સુરત જિલ્લાના 505 શૈક્ષણિક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેને માટે કાર્યવાહી કરવા બદલ આભાર વ્યક્ત કરાયો હતો। જિલ્લાના તમામ શૈક્ષણિક કર્મચારીઓ તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો। ઉલ્લેખનીય છે કે સરકારના સંવેદનશીલ ન્યાય અને દૂરદર્શી અભિગમના પરિણામે સુરત જિલ્લાના કુલ 505 શૈક્ષણિક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ નિર્ણય માત્ર આર્થિક સુરક્ષા પૂરતો સીમિત નથી, પરંતુ શૈક્ષણિક ક્ષેત્રે સેવારત કર્મચારીઓના માન, સન્માન અને ભાવિ નિશ્ચિતતા સાથે પણ જોડાયેલો છે। કર્મચારીઓના હિત પ્રત્યેની આ પ્રતિબદ્ધતા બદલ આભાર। સરકારના ઉત્તમ સ્વાસ્થ્ય અને સફળ કાર્યકાળ માટે અનેક ઘણી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। સુરત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરીના ડીઓ સાહેબને અને કલેક્ટર શ્રીને અને ભાજપ સરકારને આજે અમે અહીં આભાર માનવા માટે આવ્યા છીએ કે અમને લોકોને જૂની પેન્શન યોજનાની અંદર તમે અમને સામેલ કર્યા અને 505 જેટલા શિક્ષકોનો તો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ રાત દિવસ મહેનત કરીને અમારી ફાઇલ તૈયાર કરી અને આજે અમને જૂની પેન્શન યોજનાની અંદર